જય શ્રી રામ. કેમ છો? મજામાં? તો આવી ગયા છે નું વિડીયો લઈને. આજે છે રવિવાર અને રવિવારના દિવસે અમારે જવાનું છે મેલડી માના મંદિરે, કારણ કે દર રવિવારે અમે જાવી છીએ, પણ આખેલે જવાનું છે પગપાળા, કારણ કે મારા મામાના છોકરાની માનતા છે. અને હું ને મારા મામાના છોકરો અને એનો એક મિત્ર છે, એ અમે ચાલવા માટે નીકળી ગયા છીએ નેરવાળા રોડે, અને ઘણું ચાલી પણ ગયા છીએ જુઓ. અને એ બે પણ પગપાળા છે. અને દર રવિવારે ટુ વ્હીલર લઈને દર્શન કરવા જાય છે. પાકલે એને થોડીક માનતા હોવાને કારણે સાંયે ચાલવા માટે. હવે કાંઈક શાંતિ થઈ મને. એને માનતા રાખી છે એના ઘરના હાટુ, અને અત્યારે લગભગ 11:45 જેવું, એટલે કમસે કમ 11:15 વાગ્યા, ને આ તડકાના હાલીને લઈ જાય છે. ઈ તે ડેઈલી ઓફિસમાં એસીમાં કામ કરવાને લીધે અમને તો બહુ તડકો લાગે, અને એની પણ હાલત જોવો. માનતા એની છે, પણ હારે અમને લઈને જાય છે. અમે કીધું એને કે અમે ગાડી લઈને આવશું, તો કે નહીં, ચાલીને હથવારે હાલો એમ. એટલે જો અત્યારમાં BRTS માં સાંયે ઝાડવાના ચાંયે હાલીને આવી છે. જુઓ તમે આ લોકેશન જુઓ. આમાં બેહવાય આવી શકો, બેઠાય છે માણસો. વળતા અમે અહીંયા બેસશું. ફોર વ્હીલ લેવી હોય તો અહીંયા આવી જવાનું. કાર મેળો. હા, આ બધા દુકાનો જ છે, આપણે લેવાની જ છે. વાર લાગશે, પાવશે મજા. BRTS માં જવું છે ભાઈ? અત્યારે તડકાના લીધે હાલત બહુ ખરાબ થાય છે. અત્યારમાં પરસેવો વળી ગયો છે આખા શરીરમાં. પણ હું કરશું, જવું પડશે, એમાં ચાલશે જ નહીં. ધીમે ધીમે પૂગી જાઉં. સાંયે BRTS ના સાંયે પૂગી જાઉં, કાંઈ વાંધો નહીં. ભાઈ હાલીને થાકી ગયા જોવો. તમે તમારી માનતા વિશે શું કહેશો? હા, માનતા વિશે તો શું કહેશો? હાલીને જવું પડશે, એમાં હાલશે જ નહીં. એના વાઈફ ની માનતા છે, અને હારવાર અમને લઈને જાય છે. રિક્ષામાં જવું છે. મેં એને કીધું તું હું ગાડી લઈને આવું, પણ માન્યો જ નહીં. ભાઈ થાકી ગયો એટલે પોરો ખાવા બે ગયો છે. પાણી પી લીધું છે. હવે થોડાક સમય પાછા હાલવાનું ચાલુ કરી છે. અહીં છે કેટલું કઈ છે ભાઈ હાલવાનું? 2 કિલોમીટર. ઈ ત્યાં બધું તડકાનું બપોર વચ્ચે. ઓલાને ફોન કરી તારા ભાઈ ને ગાડી લઈને આવ્યો, હું ગાડીમાં બેસી જાઉં. તમારે હાલવાનું તો તમારે હાલવાનું. ફોર વ્હીલર વાળા આવે છે એટલે ધ્યાન રાખવું પડે આમાં હાલવામાં. કરે ખોબા ઉપાડી લે આપડા. ફફડાટી કર્યા દાવો પાછા ફૂલ એમ ફૂલ. ને અહીંયા તમે જોવો પાણીનું ચાલુ છે, નાવાનું મન થઈ જાય છે, પણ આમાં કઈ નવાઈ નહીં. પાણી ગંદુ છે ફૂલ. એક વાત માનશો નહીં, આ BRTS રોડ ઉપર એટલું શાંત વાતાવરણ, અને ઝાડવા બહુ મોટા, તમે જોવો લીલોતરી વાળા. આમ બેસવાની મજા જ આવા કરે. આમાં જો આની ઉપર આ પાળીએ તમે બેસો, મજા જ આવા કરે. હું તમને દેખાડું. અહીંયા સખત પાણી છે. જો આમાં કેવું લોકેશન જોરદાર, બેસવાની મજા જ આવ્યા કરે. જો મારી પાછળ જોઈ શકો છો, અને આગળ જોઈ શકો છો. જો યાર ગજબ. અહીંયા કદાચ શિકારમાં સુવાનું કોઈ કીધું હોય ને તો આપણે સુઈ જાય ખાટલો નાખીને, એ પાક્કું. જો ઈ પણ આમાં જ ચાલીને આવે છે. સાંયે આવી જાવ. હાલો, 2 કિલોમીટર ચાલવાનું છે.
એટલે તકરીબન 1 વાગી જશે. તો પગપાળા ભાઈ ની માનતા છે, રવિવાર છે, હારે જઈ આવીને પૂરી કરી દઈએ માનતા ભાઈ ની. શું કેવું તમારું સુનિલભાઈ? વાર લાગશે પણ આવશે મજા, કારણ કે દર રવિવારે તમે જવી પાકર થોડીક હાલીને જવાનું છે, થોડીક ઉગી જાવ ધીમે ધીમે. તારે બામાં આવું છે? ચાલો તો મેલેડીમાં અહીંયા મળી અને તમને મેલેડીમાં ના દર્શન કરાવીએ, અને પછી ત્યાંથી તો અમારે રિટર્નમાં ગાડીઓ લઈને આવવાનું છે, એટલે તો કઈ પ્રોબ્લેમ થશે નહીં. ને વળતા તડકો છે પણ ચા પીવાની છે, અમે સવારની ચા નથી પીધી. તો મળવી મેલેડીમાં ના મંદિરે, તમે દર્શન કરો અને વિડીયો ની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. ગાઈઝ 12:30 થઈ ગયા છે અને અહીંથી હવે 500 મીટર જેવું આગું છે. અહીંયા થોડુંક ઠંડુ પી લઈએ એટલે સારું પડે. શું લેવું? બાટલો લઈ લો. જીરું લઈ લે. જીરું જીરું. હવ સ્ટ્રિંગ લઈ લો. સ્ટ્રિંગ કાકા સ્ટ્રિંગ. એક થમ્સ અપ આપજો અને 2 સ્ટ્રિંગ આપજો. ચલો. ભાઈ જીરું પીવે છે, આપણે સ્ટ્રિંગ પીવાની છે. આ ભાઈ પછી પાણી પીવે છે, પેલા પછી સ્ટ્રિંગ પીશે. गर्मी के मौसम में ठंडी ठंडी स्ट्रिंग पीने का मजा ही कुछ और है. हाले बोल हेलो के गर्मी થઈ છે? गरम गरम माहौल में ठंडी ठंडी स्ट्रिंग पीने का मजा ही कुछ और है. બાયરે લીધી ચા પાણીની બોતલ હાથમાં. તડકો કેવો લાગે? તો સવારે વહેલા જવાનું રાખતા હોય તો 10 વાગે હાલીને જવાનું, કે હાલીને જવાનું છે, પછી આપણને બધાને હારવાર લઈને જાય. અહીંથી હવે 500 મીટર જેવું દૂર છે, પણ હવે તડકો થઈ ગયો છે ફૂલ. બપોરના 12:30 થયા છે. આપણે કોઈ દિવસ એટલું બધું સુરતમાં આવ્યા હાલ્યા નથી. આ પેલ છે એટલે તો થોડું કેવરાવશે. લઈને આવ્યા છે એટલે જવું જ જોશે, તો દાંત કાઢે. આપણે સ્ટ્રિંગ આની અંદર આપણે એક ફ્લેટ લેવાનો છે આવડો, આ જયારે બને તે દી. ત્યાં સિવાય સુરત ની અંદર મકાન નથી લેવું. હવે એમ લાગે છે કે મેળીમાં બતાય છે આમાં આવે. હવે એમ દેખાય છે કે બસ હવે થોડુંક જ આઘું રહી છે, બસ 100 મીટર જેવું. મંજિલ દૂર નહીં है, मंजिल दूर नहीं है लेकिन जाना है जरूर. ऊपर से आता है ठंडा ठंडा पावर. હવે પછીનું જે સર્કલ છે એ સર્કલ ને એક્ઝેક્ટ ખૂણે જ મેલડી માનું મંદિર છે. અહીંથી 200 મીટર જેવું દૂર છે, અને ભાઈને હવે પગબળું પણ ફૂલ લાગે છે, કારણ કે 12:30 થયા છે. 12:30 થયા છે, અને હવે ત્યારે ખબર હોય કે 12:30 પછી તડકો કેવો હોય અને પગબળું પણ કેવું હોય છે. અહીંયા રસ્તામાં આપણને ઢીંગલા જોવા મળી ગયા છે. શું ભાવ છે ઢીંગલા? ये वाला 1200. कितना? 1200 रुपया. हाँ હાલો. મોટો છે, મોટો મોટો પગ વાળો. હા છે તો ખરા મોટો છે. આવો પગ વાળો. હા તે દેખાવ ના હોય તો ઘણા ઢીંગલા છે હારા હારા. મસ્ત મસ્ત ગુલાબી. આ ગુલાબી મસ્ત. આ મસ્ત છે આ ગુલાબી. આ વ્હાઈટ પણ એક નંબર. હા કેમ લાગશે? લેવો પડશે. લાગે ને ઢીંગલા એક નંબર. આ ગુલાબી પણ મસ્ત છે, લાલ રંગબેરંગી છે. હું તારે ઘરના આટો લેવો છે, તમે લેશો. પેલા અહીંથી થોડુંક મેલેડી માનું મંદિર દૂર છે, ત્યાં પગે લાગી લેવી પેલા, પછી જ્યાં કરવું એ કરીએ.
તડકાના કારણે હાલત અમારી બહુ ખરાબ છે. તમે જોવો ઉપર વાળા તડકો આ ખુલ્લે આમ વરસાવ્યો છે અમારી માથે. ચાલો ભાઈ ઢીંગલા લઈશું, પછી પેલા પગે લાગી લ્યો, તમારી માનતા પૂરી કરી દો. ₹950 કીધા તમે તજા જોઈ શકો છો, मंजिल है दूर लेकिन हम पहुंच गए हैं, वो भी बहुत धूप के अंदर. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે મેલડીમાં ના મંદિરે, અને આજે રવિવાર છે એટલે ભીડ તો થોડીક હશે જ તે, પણ કાંઈ વાંધો નહીં, થોડીક કષ્ટી થઈ તડકાની, પણ પૂગી ગયા. કમસે કમ અમે રહી ત્યાંથી 4.5 કિલોમીટર જેવું થશે. બસમાં 3-4 વખત રેસ્ટ પણ કર્યો, ઠંડુ પણ પીધું. હવે ભાઈને પગબોણું પણ ફૂલ લાગ્યું છે પગની અંદર. છેલ્લે થોડીક કષ્ટી તો મળશે જ તે. મિત્રો અમે નેરેવાળા મેળીમાં દર્શન કરી લીધા છે. દર્શન કરીને અમે મારા મામાના છોકરાને ફોન કરી દીધો છે, એ અમને લેવા માટે આવે છે. અહીંયા ગાડી લઈને ઘરેથી નીકળી ગયો છે. એટલે મિત્રો દર્શન કરીને અમે મંદિરની પાછળ ઉભા છીએ, અને એક વાગી ગયો છે, અને મારા મામાને ને મારા મામાના છોકરાને બેને ફોન કરી દીધો છે. એ અમને ફાઇનલી લેવા માટે આવે છે, કારણ કે અત્યારે હવે હાલી જવાય નહીં. જો મંદિરની પાછળ એક્ઝેક્ટ અમે ઉભા, આ બે અહીંયા બેસી ગયા છે, થાકી ગયા છે ફૂલ. અને જો અહીંયા ટ્રાફિક પણ એટલું છે, ને દર્શન કરવા પણ એટલા જ માણસો આવે છે. તો અત્યારે બપોરના કારણે થોડુંક માણસો અને પબ્લિક ઓછું છે દર્શન કરવા માટે. તોય તે અત્યારે 1 વાગી ગયો છે, પણ પબ્લિક એટલું જ છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને હવે અમારે જવાનું છે અહીંથી ઘરે, ને ભૂખ પણ લાગી છે અમને. અને અમારી ચેનલ જે બાલાજી હાર્દિક વ્લોગ્સ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને એન્ડ સુધી જોઈજો. થેન્ક્સ ફોર ધ વોચિંગ વિડીયો.